નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને એકદમ શાંતિ છે. અને સવારે તમે જે ગોંડલના દ્રશ્ય જોયા, આ જે જગ્યા છે જ્યાં અમે પણ આવ્યા હતા અને સવારે જ્યારે આવ્યા ત્યારે હજારો લોકો અહીંયા હતા. મારી આસપાસ ઊભું રહેવાની પણ જગ્યા ન હતી. ગીતાબા જાડેજાનું ઘર છે મારી પાછળ અને અહીંયા બધા જ લોકો એમના સમર્થન માટે આવ્યા હતા. સવારથી બનેલા ઘટનાક્રમની વાત કરવી છે, ગોંડલમાં અત્યારે જે સન્નાટો છે એની વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગોંડલમાં આજે ખૂબ મહત્ત્વનો દિવસ હતો. ગોંડલ આમ તો એના ઇતિહાસ માટે ખૂબ ચર્ચામાં રહ્યું છે. આમ તો ગોંડલ મહારાજા ભગવતસિંહજીના જે વિચારો છે એ જે પ્રજા માટે કરવા માંગતા હતા એના માટે ચર્ચામાં હોવું જોઈતું હોય, પણ ગોંડલથી જે સમાચારો આવે એ હંમેશા વિચલિત કરે એવા અને વિચારવા પર મજબૂર કરે એવા હોય છે. અત્યારે ગોંડલ કેમ ચર્ચામાં હતું તો ગોંડલમાં આજે પાટીદાર આગેવાનો અલ્પેશ કથિરિયાથી લઈને જિગીશાબેન પટેલ અને બીજા બધા ભેગા થયા હતા, અહીંયા ફરવા માટે આવ્યા હતા. ગણેશ ગોંડલે થોડા દિવસ પહેલાં સુલતાનપુરથી એક પડકાર ફેંક્યો હતો કે માનું દૂધ પીધું હોય તો તમે ગોંડલ આવી જજો અને ગોંડલના મેદાનમાં મળીશું. આજે જ્યારે આગેવાનો આવ્યા, ગણેશ ગોંડલ આ જ રસ્તા પર ઉતર્યા હતા. મોરે મોરાની જંગ થવાની હતી, પણ એ જંગ પછીનો આ સન્નાટો છે. એ જંગ એવી જંગ રહી નહીં. સવારથી જે બધા દ્રશ્ય જોયા, અલ્પેશ કથિરિયા જ્યારે અહીંયા આવ્યા, જિગીશાબેન પટેલ આવ્યા ત્યારે એમને સ્વાગત માટે લોકો ભેગા થયા હતા. સાથે જ ગણેશ ગોંડલના સમર્થન માટે પણ લોકો ભેગા થયા હતા. એ બધાએ ભેગા થઈ અને પછી એમની ગાડી પર હુમલો કર્યો. અલ્પેશ કથિરિયાની ગાડીનો કાચ તોડી દેવામાં આવ્યો. એના બાદ અમે અહીંયા આવ્યા, ગણેશ ગોંડલ સાથે વાત કરી, ગીતાબા જાડેજા સાથે વાત કરી, એમના સમર્થકો સાથે વાત કરી. એ બધાનું એવું કહેવું હતું કે જયરાજસિંહનું અપમાન નહોતું, ગોંડલનું અપમાન નહોતું, આ અમારા બધાનું અપમાન હતું. આ એક સાઈડની સ્ટોરી અમે તમારા સુધી પહોંચાડી. બીજી સાઈડની સ્ટોરી અમે અલ્પેશ કથિરિયા સાથે, જિગીશાબેન સાથે પણ વાત કરી. એ લોકોનું પણ એવું કહેવું છે કે ગોંડલમાં ન્યાયતંત્ર અને ગોંડલની જે સ્થિતિ છે એનાથી આપણે બધા જ વાકેફ છીએ. રાજકુમાર જાટનો કિસ્સો હોય કે પછી અનેક કિસ્સાઓ બન્યા છે, પણ આ પરિવાર સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. અમારા સમાજના લોકો પણ અમને રોજ ફોન કરે છે અને કશું જ નથી થતું. આ બંને સાઈડની આજની સ્થિતિ કહી. જ્યારે આજે બંને પક્ષ સાથે વાત કરી તો એટલી ખબર પડી કે આ બધાની વચ્ચે અહીંયા રહેતા લોકોનો શું વાંક છે, આ બધાની વચ્ચે અહીંયા જે લોકો રહે છે એ લોકોનો શું ગુનો છે. એક બાજુ એક કહે છે કે અમે ન્યાય અપાઈશું, બીજી બાજુ એવું કહે છે કે તમારો ન્યાય અપાવવા માટે ને તમારા કરતા ધરતા અમે જ છીએ. આ બધાની વચ્ચે ગોંડલની જનતા સાથે પણ અમે વાત કરી છે. અમે ચાની કિટલીએ પહોંચ્યા અને ચાની કિટલીએ ગોંડલની જનતા સાથે વાત કરી કે ગોંડલમાં કેવો માહોલ હોય છે. તો ગોંડલના લોકોનું એવું અત્યારે તો કહેવું હતું કે ગોંડલમાં ખૂબ શાંતિ છે અને આ બધા અત્યારે લાઇમલાઇટમાં આવવા માટે અત્યારે ગોંડલ આવ્યા છે. પણ ગોંડલની પરિસ્થિતિ આજકાલથી નહીં, વર્ષોથી એનો ઇતિહાસ દોહ્યાડ રહ્યો છે અને આપણે ઘણા બધા લોકો એના સાક્ષી પણ રહ્યા છે. એટલે ગોંડલમાં જે આખો આજનો દિવસ ખૂબ મહત્ત્વનો હતો, એ મહત્ત્વનો દિવસ જ્યારે શરૂઆત થઈ એટલે એ સોડાની બોટલ આપણે ખોલીએ ત્યારે કેવી સ્થિતિ હોય એવી રીતના એકદમથી ફૂફાડા મારી અને બધું જ બહાર નીકળ્યું. અલ્પેશ કથિરિયાથી લઈને જેટલા પણ આગેવાનો આવ્યા હતા એ બધાનો આક્રમક અંદાજ જોયો આપણે, ગણેશ ગોંડલનો આક્રમક અંદાજ જોયો આપણે, ગીતાબા જાડેજાથી લઈને જયરાજસિંહે પણ એવું કહ્યું કે તમારે લડવું હોય તો પછી તમે એક કામ કરો ને, અણવર બનીને કેમ આવો છો, તમે એક કામ કરો, લડવું હોય તો વરરાજા બનીને આવો. એટલે એ બધું જ આપણે સાંભળ્યું, વાર્તા રે વાર્તા, ભાભોઢોર ચારતા બધું જ થયું. અને આજે ફરી અત્યારે એ જ જગ્યા પર અમે જ્યારે આવ્યા છીએ ત્યારે અહીંયા સન્નાટો છે. ગોંડલ શાંત છે અને એ શાંતિ અત્યારે ગોંડલમાં છે. શાંતિથી લોકો પોતપોતાના ઘરે જતા રહ્યા છે. કોનો વિરોધ, કેટલો વિરોધ, કોની સામે વિરોધ, એ બધું જ અત્યારે શાંત થઈ ગયું છે. ગોંડલના અનેક ગામડાઓ ફરવા છે, તમને એની સ્થિતિ પણ બતાવી છે. મારી આસપાસ હવે શાંતિ અને સામે બેનરો સિવાય કશું જ નથી અત્યારે.